આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થતાં વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાની શ્રેયસ વિદ્યાલય દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને ખૂબ જ વ્યવસ્થિત અને વિદ્યાર્થીલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પરીક્ષાના સુચારુ સંચાલન માટે બેઠક વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધીની તમામ બાબતોનું ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવ્યું હતું। ધોરણ 10 માટે શાળામાં કુલ 10 બ્લોક ફાળવવામાં આવ્યા છે, જેમાં દર બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ લેખે કુલ 300 પરીક્ષાર્થીઓ સવારના સત્રમાં પરીક્ષા આપી રહ્યા છે। તેવી જ રીતે બપોરના સત્રમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ માટે 12 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે, જેમાં બ્લોક દીઠ 20 વિદ્યાર્થીઓ મુજબ કુલ 240 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસશે। ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુવિધા માટે તેમને ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે। તાજેતરમાં શાળાઓમાં બોમ્બ હોવાની અફવાને ધ્યાનમાં લેતા સુરક્ષાના ભાગરૂપે એક સ્પેશિયલ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। આ અધિકારી પરીક્ષા શરૂ થતાં પહેલાં જ અને પૂર્ણ થયા બાદ સમગ્ર કેમ્પસનું સઘન ચેકિંગ કરશે। વધુમાં વડોદરાના પ્રથમવાર શાળાએ એક નવીન પહેલ કરી છે। વિદ્યાર્થીઓ સફળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કોડ સ્કેન કરતાં જ ગૂગલ મેપ દ્વારા શાળાનું લોકેશન મળી રહે છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે। શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। આજ રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। અમારા કેમ્પસમાં ધોરણ 10 માટે 10 બ્લોક ફાળવવામાં આવ્યા છે। એક બ્લોકમાં 30 વિદ્યાર્થી રહેશે, એમ 300 વિદ્યાર્થી સવારના પરીક્ષા આપશે। બપોરના સમયમાં વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર છે, જેમાં 12 બ્લોક છે। એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓ હશે, એમ 240 વિદ્યાર્થીઓ એમાં એક્ઝામ આપશે। 3 વિદ્યાર્થીઓ વિકલાંગ આવે છે, જેને અમે ગ્રાઉન્ડ ફ્લોરના ક્લાસ આપ્યા છે। ગયા અઠવાડિયામાં જે શાળામાં બોમ્બ મૂક્યા છે તેની અફવા હતી, તેને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ નોડલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે, જેને શાળાના પરિસરમાં પરીક્ષા ચાલુ થતાં પહેલાં આખું કેમ્પસનું ચેક કર્યું અને એક્ઝામ પૂરી થયા પછી પણ તે પરિસરમાં આખો રાઉન્ડ મારશે। તેથી કોઈ સેન્સિટિવ વસ્તુ ધ્યાનમાં આવશે તો તરત જ તેની નોંધ લેવામાં આવશે। સૌ પ્રથમવાર વડોદરા સિટીમાં આપણે શાળાએ પોતાના એડ્રેસ માટે QR કોડ કર્યો છે અને જેને સ્કેન કરીને ગૂગલ મેપમાં પરીક્ષાર્થીઓ આસાનીથી સ્કૂલ સેન્ટરમાં પહોંચી શકશે। ઘણા વખતથી વિદ્યાર્થીઓ આ બોર્ડ એક્ઝામ માટે પુરુષાર્થ કરી રહ્યા છે, તો આપના માધ્યમથી અને અમારા શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજમેન્ટ વતી તેઓને હું તેમનો સેલ્ફ કોન્ફિડન્સ જળવાઈ રહે અને તેમની કારકિર્દીનો ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ થાય તેવી શુભેચ્છા।